જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ગોંડલ રોડ ઉપર લોધાવડ ચોક બાજુથી આપણે જઈએ છીએ અત્યારે વાવડી ગામ. ત્યાંથી આપણે ફોર્મ ભરવાના છે. ફોર્મ અને બીજો કંઈક સામાન છે. આપણે ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ વાળાનું સામાન ભરીને જવાનું છે મેટોડા. તો ગોંડલ રોડથી વાવડી ને વાવડીથી મેટોડા એક ધક્કો છે આપણે. હાલો તો વિડીયોમાં બહીને રહેજો. તો મિત્રો, વિડીયોને લાઈક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા, છીએ આપણે અત્યારે જીઓના સિગ્નલ ઉપર. હાલો, સિગ્નલ ખુલી ગયું. હા, આપણે ગુરુકુળ વાળો બ્રિજ આવી ગયો. માલવિયાનું બસ સ્ટેન્ડ. બધા ઇકોવાળાને અહીંયા ઊભા રહીએ છે. સિટી બસનો સ્ટોપ છે અહીંયા. ધોરાજી, જુનાગઢ, જેતપુર જવાનું હોય તો આ માલવિયા કોલેજ. આ માલવિયાની સામે દાળ પકવાનવાળા. ગોંડલ રોડ ઉપર આપણે પહેલાં સીએનજી ગેસ પૂરા આવી ગયા છે પેટ્રોલ પંપે. બાજુમાં BMW નો શોરૂમ છે મિત્રો. જો ગેસ પુરાવીને આપણે આવી ગયા ગોંડલ ચોકડી. હા, ગોંડલ ચોકડી. હા, મોજા. વગડ ચોકડી. હો ભાઈ, રોદા વાદ રોદા રોદા. આ બાજુ રસ્તો આવ્યો મવડી ગામ બાજુથી, અને આમ બાજુ રસ્તો ગયો પાર ગામ બાજુ. આપણે આવ્યા મટુકીવાળા રોડેથી ને આપણે જવાનું આ બાજુ સુવર્ણ ભૂમિવાળા રોડ. અને આ છે વગડ ચોકડી. ઈટાચી પડ્યું ભાઈ. રોડ એકદમ ખરાબ હતો ને ભાઈ, થઈ ગયો છે નવો. રામાધણી હોટલ. હો ભાઈ, રામાધણી રામાધણી. માર્ટનો પિઝા. મારુતિ. અહીંયા ભાઈ પંપ બની ગયો નવો. એક નવસણ ડેકોરા એવું કંઈક છે બિલ્ડિંગ, જોઈ લ્યો. તો આગળ સુવર્ણ ભૂમિ દેખાવા માંડ્યું છે ને આપણે અહીંયા પહોંચ્યા છીએ સ્કાયમલ સ્કાય લાઈફ. તો અહીંયા જે મિત્રો રહેતા હોય કોમેન્ટ કરજો જરાક. સ્કાયમલ. યુનિટી પલ્સ. જો અહીંયા યુનિટી પલ્સમાં કોણ કોણ શોપિંગ કરવા આવે છે કહેજો જરા કાંઈ.
ઓ હા, તો રાણીવાળાનું હોતે જ અહીંયા. અને આ મિત્રો આપણું આવી ગયું સુવર્ણ ભૂમિ. સુવર્ણ ભૂમિ ચોક. તો મિત્રો આપણે આ જડુસ વાળો બ્રિજ આવી ગયો. અહીંથી કાલાવડ રોડ ઉપર ચડી જવાનું આ બાજુ. માતાજી, અહીંયા મોટા મહુવા આવી ગયું છે. મોટા મહુવા વાળા મિત્રો ભાઈ લાઈક કરજો ભાઈ, હમણાં વિડીયોને લાઈક કરજો. આવી ગયું રંગોલી રિસોર્ટ. આપણા કટારિયા ચોકડીએ બ્રિજ બને છે તો ડાયવર્ઝન થઈ ગયું છે અહીંયા. કિયાનો શોરૂમ. આ છે કટારિયા, આ બાજુ કટારિયા ચોકડી. અને અહીંયા જુઓ અહીંયા ખોદવું છે એટલે નીચેથી બ્રિજ જાય છે, એ રીતનો બ્રિજ બનવાનો છે અહીંયા. આ બાજુથી આવશે એને અંડરથી જવાનું અને આ બાજુ નીકળવાનું જામનગર રોડ બાજુ. આ આપણો દેખા મીઠું કોસ્મોપ્લેક્સ સિનેમા. કોસ્મોપ્લેક્સમાં કોણ કોણ પિક્ચર જોયું છે કોમેન્ટ કરજો. કેવું છે કોસ્મોપ્લેક્સ કોમેન્ટ કરીને જણાવજો એટલે મિત્રોને આગળ ખબર પડે. આ બાજુ સામે સરાજા હોટલ ને રિસોર્ટ ને પાર્ટી પ્લોટ ને એવું બધું છે સરાજામાં. જો અહીંયા પાર્ટી લોન છે સરાજાનું. આપણે સરાજામાં ઘણી વાર આવવાનું હોય છે બધું મૂકવા માટે સામાન ડેકોરેશન વાળાનું. તો આવી ગયું મિત્રો પંજાબી ધાબા રેસ્ટોરન્ટ. આદિત્ય વન બિલ્ડિંગ. તો આ બિલ્ડિંગ આપણે દૂરથી દેખાતું એ બંધ થઈ ગયું કેમ કે આવડું આ બનવા માંડ્યું છે આટલું. નિયારી વાળું આવી ગયું અવધના ટાળિયા વાળો રોડ. પરનું પાટિયું આવી ગયું ભાઈ. આ નિરાલી રિસોર્ટ. નિરાલી રિસોર્ટ આ રોડ ઉપર આવે ભાઈ. આ કયું મંદિર છે કોમેન્ટ કરીને જણાવો. કેટલા લોકો અહીંયા દર્શન કરીને જાય છે એ કોમેન્ટ કરજો, એને ખબર હોય તો કે કયું મંદિર છે. આપણા મેટોડાવાળા રોડ ઉપર. બાલાજી વેફરના ખટારા જોઈએ છે તમે. આ તો ટાંકો જો, આમાં બાલાજી લખેલું છે. હવે આમાં શું જ હતું હશે એ બાલાજીમાં નોકરી કરતા હોય એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો આ ટાંકામાં શું હોય છે. બાલાજીનો ટાંકો જાય છે ભાઈ. પાણીનો હોય, ડીઝલ પેટ્રોલનો હોય, આ શેનો હશે કોમેન્ટ કરજો મિત્રો. બાલાજીવાળા મિત્રો કોમેન્ટ કરજો. અહીંયા આવી ગઈ બાલાજીની ફેક્ટરી.
અહીંયા છે બાલાજીનો બધો છૂટક માલ મળે છે, વેફર ને બધું તમારે ફાઇન્સ ને ચેવડો જે કંઈ લેવું હોય અહીંયા બાલાજીનું એ બધું મળે છે. કોણ મિત્રો અહીંયાથી લઈ ગયા છો એ કોમેન્ટ કરજો. અહીંયા તાજું આવે છે, સારું આવે છે, કેવું આવે છે બધું ફૂડ એ કોમેન્ટ કરજો એટલે બીજા મિત્રોને પણ ખબર પડે. વડ વાજડી હો ભાઈ, વડ વાજડીનો ગેટ. આ વડ વાજડી ગામ કોણે જોયું છે ને કોણે સાંભળ્યું છે ને કોણ વડ વાજડીમાં એવા છે કોમેન્ટ કરજો મિત્રો. આવે છે તો મેટોડાની પહેલા પણ કોઈએ નામ સાંભળ્યું હતું અને કોઈ આવેલું છે અહીંયા તો કોમેન્ટ કરજો મિત્રો. વડ વાજડી, વડ વાજડી. અને અહીંયા આવું બધું પણ મળે છે વડ વાજડી ભાઈ. કોઈને લેવું હોય તો લેતા જાજો મેટોડાવાળા મિત્રો. આ કાચવાળું બિલ્ડિંગ, આ ફેક્ટરી દેખાય એટલે સમજી જવાનું કે ભાઈ આવી ગયું મેટોડા. તો આવી ગયો મેટોડાનો પહેલો ગેટ. રોંગમાં હિલાવે બોલો. 1 નંબર 1 અહીંયા ભાઈ હિલાવે સામા. સીએનજી પૂરા હોય તો અહીંયા મળી જાય મિત્રો. આ ગેટ નંબર 2 ને અહીંયા સીએનજી અહીંયા પણ છે ગેટની સામે જ એક ગેટ. અહીં ગેટ નંબર 2. આ ગેટ નંબર 2માં કંઈક કાંડ થાય છે એ કેને ખબર છે કોમેન્ટ કરજો. મને તો ખબર છે, તમને જો ખબર હોય તો કોમેન્ટ કરજો 2 નંબરમાં શું કામા થાય છે. હા ઈશ્વરવાળા ભાઈ. હા આવી ગયો આપણે ગેટ નંબર 3. સામાન દેવાનો હતો ને આપણે ઓફિસમાંથી નીકળી ગયા છીએ હવે દઈને રિટર્ન થઈ ગયા છીએ આપણે રાજકોટ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને હા જે વસ્તુ મેં તમને બતાવી છે એપાર્ટમેન્ટ ને હોટલ ને જ્યાં રહેતા હોય ને ગયા હોય એ કોમેન્ટ કરજો. અને બાલાજીનું મેં કીધું એ પ્રમાણે કોમેન્ટ કરજો એટલે આગળ મિત્રોને ખબર પડે અને અમને ખબર પડે કે ક્યાંથી શું લેવું અને કયું સારું, ક્યાં ક્યાં તમે આવ્યા છો ને ક્યાંથી તમે વિડીયો જોવો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.